સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીમાં તંત્રની લાલિયાવાડી સામે આવી છે। રાજકોટમાં અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટના બન્યા બાદ પણ મહાનગરપાલિકા દ્વારા સાવચેતી નથી રખાઈ। મેળામાં સોઇલ ટેસ્ટનો રિપોર્ટ આવે તે પહેલા જ રાઇડ ઊભી કરી દેવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલી લોકમેળાની એસઓપીનું તંત્ર દ્વારા જ ઉલ્લંઘન કરાતા અનેક સવાલો ઉઠ્યા છે। આરસીસીના ફાઉન્ડેશન બનાવ્યા વિના જ મોટી રાઇડ્સ ઊભી કરી દેવાતા વિવાદ થયો છે। ટેન્ડર મેળવનાર વિરેન્દ્રસિંહ ગોહિલે 1.28 કરોડમાં યાંત્રિક રાઇડ્સના પ્લોટ ખરીદ્યા હતા। બાદમાં 4 લાખનો પ્લોટ વિરેન્દ્રસિંહ ગોહિલે 4.5 લાખમાં આપ્યો છે। ટેન્ડર લેનારા વિરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું કે 2 દિવસમાં સોઇલ ટેસ્ટના રિપોર્ટ આવી જશે। તેમણે કહ્યું કે જમીન પથરાળ હોવાથી સોઇલ ટેસ્ટ માટે પાસ થશે જ। લોકોના જીવની કોઈપણ પ્રકારની પરવાહ કર્યા વિના રાઇડ્સ ઊભી કરી દેવાતા વિવાદ ઊભો થયો છે। એટલે ફાઉન્ડેશન હોવું જોઈએ એટલે કે તમારો રિપોર્ટ જ્યાં નબળો આવ્યો હોય ત્યાં તમારે ફાઉન્ડેશન હોવું જોઈએ। પણ કલેક્ટર સાહેબને ભલે એનો કોઈ એવો વિષય ન હોય, એનો એસઓપી નો જ એક વિષય હોય કે એસઓપી ની અંદર આવ્યું છે આ વસ્તુ કરવાની છે, પણ એ યાંત્રિક નહીં, એસઓપીમાં ફરજિયાત નથી। હજી કમિટીને પણ આપણે પૂછવાનું છે। કમિટી આની અલગ જ છે, સ્પેશિયલ યાંત્રિકની તો યાંત્રિકની કમિટી આખું નક્કી કરે છે। કલેક્ટર જ નહીં, કલેક્ટર સાહેબ પછી કમિટીની ઉપર કોણ? નહીં, કલેક્ટર સાહેબ છે પણ કમિટી નક્કી કરે ને। એસઓપીમાં લખેલું છે કે કમિટી જે કે એ વસ્તુ કરવી પડશે। એસઓપીમાં ચોખ્ખું લખેલું છે કે તમારું ટેસ્ટિંગ આ તે કમિટી કે ને એ કલેક્ટર સાહેબનું ફક્ત તમારે ફાઉન્ડેશન કરવું પડશે, એટલે કે જ્યાં કે કમિટી કઈ કરવું પડે એટલે એ કરવું પડે, એનું પાલન આપણે કરવું પડે, બીજું કઈ નથી એમાં। खानदानी धंधा है और हमारा बरसों का धंधा है, हमारे बाप दादा के टाइम से। और ये जो चकडोल हम लगाते हैं, हम ये राजकोट में कोई पहले बात नहीं लगा रहे हैं, करीबन 10-15 बरस से लगाते आ रहे हैं हम, और अभी तक ऐसी कोई बात नहीं है। और हर जगह हमारा माल घूमता है, एमपी, राजस्थान, गुजरात, महाराष्ट्र, कर्नाटक, हर जगह हम इसी प्रकार से ये राइड चकडोल हम फिटिंग करते हैं, लगाते हैं। ओडिफन की तो नीचे तो जमीन पक्की है, बाकी जो रहता है उसमें थोड़ा घना गुट्टे उट्टे का करके लेबिन कर देते हैं। बड़े बड़े गट्टे लगाते हैं लकड़े के, तो उससे लेबिन कर देते हैं, उससे लेबल कर देते हैं। और जमीन तो पक्की है, और सब अपनी अपनी व्यवस्था हर आदमी रखता है। मेरा राइट है तो मेरी व्यवस्था मैं खुद रखता हूँ, किसी दूसरे का तो उसकी व्यवस्था वो रखता है। सबका अलग अलग, सब मालिक है खुद। किस तरह से सेफ्टी का ध्यान रखा जाएगा? सेफ्टी का तो पूरा ध्यान रख के लगाएंगे। तो अब हम भी अजमेर से आए, पेट भरने के लिए आए, और सेफ्टी का तो ध्यान रखना पड़ेगा। રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો છે તે યોજાતો હોય છે। આ ધરોહર લોકમેળો આ વખતે વિવાદમાં રહ્યો હતો, કારણ કે કલેક્ટર તંત્ર દ્વારા ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડ બાદ કડક નિયમો અમલવારી કરવામાં આવી હતી, જેને લઈને રાઇડ સંચાલકોને વચ્ચે વારંવાર મુશ્કેલીઓ છે તે સર્જાઈ હતી। સૌથી મહત્વના હતા કલેક્ટરે એસઓપી જે જાહેર કરી છે તેમાં લોકમેળાને લઈને આજે તૈયારીઓ તો ચાલી રહી છે, પરંતુ આ જે રાઇડ્સ હતી તેમને બીમ ભરવાના હતા, પરંતુ આ વગર બીમે રાઇડ છે તે અહીંયા ખડકી નાખવામાં આવી છે। સૌથી મોટો સવાલ કે લોકોનો હજુ પણ જીવ જોખમમાં જાય તેવી વસ્તુઓ શા માટે મૂકો છો, શા માટે પીછેહટ કરો છો, તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। આ જે અલગ અલગ રાઇડ્સો આવેલી છે તેના હું આ દ્રશ્યો દેખાડી રહ્યું છું। એક પણ રાઇડ્સમાં અહીંયા બીમ કોલમ છે તે ભરવામાં નથી આવી। આવી રીતે અત્યારે કામ પણ ચાલુ થઈ ગયું છે। હવે થોડા દિવસોની જયારે વાર હોય, માત્ર ગણતરીના દિવસોની વાર હોય લોકમેળો શરૂ થવાની, ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર? કલેક્ટર તંત્રએ કડક એસઓપીનું પાલન માટે સૂચના આપી હતી, પરંતુ એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ છે તે આપી દેતા તેમને પણ આ નિયમનું પાલન છે તે નથી કર્યું। શું કોઈ રાજકીય નેતાઓના પીઠબળ પાછળ આવડું મોટો ખેલ ખેલાઈ રહ્યો છે કે કેમ, તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। કારણ કે એક પણ જગ્યા જે રાઇડ્સ હું દેખાડી રહ્યું છું, કેમેરામેનને કહીશ કે જે રાઇડ્સ દેખાડે તે પણ રાઇડ્સની એક પણ જગ્યાએ બીમ કોલમ છે તે ભરવામાં નથી આવ્યો। બીમ વગરનો જો અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર, તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। રાજકોટનો લોકમેળો આ વખતે ક્યાંક લોકો માટે જોખમી બને તે પહેલા જો કલેક્ટર તંત્ર સાવચેત થાય તો મહત્વનું બની રહેશે, કારણ કે અહીંયા જે બીમ કોલમ ભરવાની વાત હતી, બીમ ભરવાની વાત હતી, તે બીમ છે તે ન ભરતા અનેક વિવાદો છે તે ઉઠ્યા છે। ત્યારે રાજકોટનો લોકમેળો ફરી આ વખતે વિવાદમાં આવ્યો છે। લોકોનો જીવ જોખમાય તેવી વસ્તુઓ છે તે અમે નહીં ચલાવવા દઈએ, કારણ કે કડક એસઓપીનું જો પાલન કરશો તો જ ક્યાંક આ સમગ્ર બાબતનો અહેવાલ છે તે દેખાડવામાં આવી રહ્યો છે। રાજકોટનો આ ધરોહર લોકમેળો ક્યાંક
લોકો માટે જોખમી ન બને તે માટે એસઓપીનું પાલન કરવું ક્યાંક જરૂરી બને છે. ત્યારે કલેક્ટર તંત્ર હવે આ મામલે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.